ઉના ગીર પંથકમાં કોંગ્રેસ પાર્ટીનો સફાયો કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે બેટિંગ સંભાળી ચોગા છગ્ગાની સાથે અવિરત પગે બેટિંગ ચાલુ રાખી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2024 લોકસભાની ચૂંટણી પહેલા ઉના પંથકમાં કોંગી નેતાઓ કાર્યકર્તાઓની ભરેલી બસ ખાલી થઈ જશે એવું લાગે છે. એક પછી એક વિકેટો કોંગ્રેસ ગુમાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં ભરતીનું મોજું આવી રહ્યું હોય એવું લાગે છે. વર્ષો જૂના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કેમ આજે કેસરીઓ ધારણ કરી રહ્યા છે એ ચર્ચાનો વિષય બન્યો છે. શું આવનાર દિવસોમાં ઉના ગીર પંથકમાં કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ જશે? આવા અનેક સવાલો લોકોમાં થઈ રહ્યા છે. ગીર ગઢડા તાલુકાના થોકડવા પંથકમાં કોંગ્રેસ નામશેષ થઈ. 50થી વધુ આગેવાનો હજારો કાર્યકરો સાથે ભાજપામાં જોડાયા. ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડાપણ હેઠળની ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાલતી લોકકલ્યાણની યોજનાઓ તથા ઐતિહાસિક એવા વિકાસ કામોની ભેટ આપતા મોદી સાહેબના નેતૃત્વથી પ્રભાવિત 93 ઉના વિધાનસભા હેઠળના ગીર ગઢડા તાલુકાના થોકડવા પંથકના કોંગ્રેસની પ્રથમ હરોળના 50થી વધુ આગેવાનોએ આજે ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તથા જિલ્લા ભાજપાના મહામંત્રી શ્રી વિશાલભાઈ બોરા તથા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ ચાલોન્દ્રાના વરદ હસ્તે કેસરીયો કેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. જેમાં 80થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા સરપંચો, હોદ્દેદારો સહિતના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કેસી રાજપૂત, તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી કાનાભાઈ બાંભણિયા, ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાખટ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દકુભાઈ દોમણિયા, કાળુભાઈ ડાંગોદરા, નગડિયા ગામના સરપંચ શ્રી હરેશભાઈ બલદાણિયા, અંબાડા ગામના સરપંચ શ્રી એલબી કાતરિયા સહિતના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ધી મિરર ન્યૂઝ રમેશ સત્યની સાથે. એના ભાગરૂપે અહંકારથી કોઈ સત્તામાં રહી ન શકે. લોકો થકી ચૂંટાયેલા માણસને જ્યારે ચૂંટણી આવતો હોય ત્યારે મને મત આપજો, હું તમારું આમ કરી દઈશ, હું તમારું તેમ કરી દઈશ. ઘણા એવા દાખલાઓ જોઈએ છે. આખા રાજ્યની વાત કરીએ, દેશની વાત કરીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ, ચૂંટાઈ ગયા પછી કોણ તમને કોણ હમે મત લઈ ગયા પછી ગ્રામ પંચાયતમાં આપણે કોઈ સરપંચ શું કામ નિમેશ આપણે આખા ગામમાં પંચાયતી રાજ આવ્યા પછી એક કાયદો બન્યો કે પંચાયતી રાજમાં આખું ગામનું કામ કોણ કરે એમ. તો એક વિધેયક બહાર પડ્યો કે વિધેયકના આધારે કે ચૂંટાયેલી પંચાયત બોડી હોવી ગામમાં જરૂર છે કે નિયમ સંખ્યાના આધારે, વસ્તીના આધારે સભ્યો નક્કી થતા હોય છે અને સરપંચ નક્કી થતા હોય છે. એના ભાગરૂપે આ ગામની અંદર પંચાયત બોડી અસ્તિત્વમાં છે, પણ ક્યાંક ને ક્યાંક ગીર ગઢડાના લોકોએ વિશ્વાસ મૂકી જે પ્રકારે મૂક્યો હોય, કઈ રીતે મૂક્યો આપણે એ વાતમાં આપણે ક્યાંક પડવું નથી. ઘણી વખત ઘણી વાતોમાં આવીને પણ નાના સમાજો ખોટી વાતોમાં ભ્રમમાં આવી એક સાચો માણસ રજાતો હોય છે ને ક્યાંક બીજી વ્યવસ્થાના કારણે એક ખોટો માણસ ગામમાં આવી જતો હોય છે. એના કારણે જ્યાં સુધી હું આજે 1.25 વર્ષ જેવો સમય થઈ ગયો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવ્યા પછી ગીર ગઢડાની વાત કરીએ, પ્રોપર ગઢડાની વાત કરીએ, પ્રોપર ગીર ગઢડા નહીં પણ આપણે થોકડા ગામની વાત કરીએ તો 1.5 કરોડનું તમને આ ગામને નુકસાન થયું છે. કારણ સરકારે પૈસા આપવા છે, અમારી ધારાસભ્ય તરીકે પૈસા આપવા છે, ચૂંટાયેલા એમપીને પણ પૈસા આપવા છે, તાલુકા પંચાયતને પૈસા આપવા છે, જિલ્લા પંચાયતને પણ પૈસા આપવા છે. પણ જેને પૈસા આપવાના છે એ વહીવટકર્તાઓની વાત કરીએ તો તમને લાગે છે કે એ ગામને પૈસા આપવા જેવા છે? ઘણી વખત પૈસાનો દુરુપયોગ થતો હોય છે. આ ગામ તો વેપારીનું ગામ પણ છે. પંચાયત બોડી ચૂંટાઈ ગયા પછી આ ગામની અંદર એક સારા માણસ તરીકે વેપાર ધંધા સાથે ઘણા લોકો સંકળાયેલા છે. બધી સમાજના લોકો જાય, કોઈ એક સમાજના. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બાંભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.